જય માતાજી મિત્રો, આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે ગાડી પર લોડ થઈ ગઈ, જોઈ શકો છો, લોડિંગ થઈ ગઈ ગાડી આપણે, બરાબર। તો આપણે જવાનું છે આજે ડીસા હવે ખાઈ ભાઈ નીકળીએ, જઈએ ઘરે ખાવા, ઘરે ખાઈ ભાઈ નીકળીએ। હવે પહેલાં જઈએ ઘરે ખાવા, ખાઈને પછી નીકળીએ। બફારો મારે, બહુ ગરમી પડે હમણાં, સારું તો બધા બને રહેજો। તો મિત્રો આપણે જમીન નીકળી ગયા, જમીન નીકળે હવે લગભગ હવે પહોંચ્યા આપણે જીઆઈડીસીની નિરમા ફેક્ટરીથી આગળ, નિરમા ફેક્ટરી આગળ જ પહોંચે ટૂંકમાં, જોઈ લો। જનતા સુપર મોલ, જનતા સુપર મોલ આપણે જયાથી સીધા થયા હવે પેટ્રોલ નખાઈને હવે નીકળીએ, પછી આપણે આગળ મોલ ખુલ્યો। આ બાજુ કપડાનો, લેડીઝના કપડાનો, જેન્ટ્સના કપડાનો મોલ ખુલ્યો। અને કોકી આજ તો હંગાત આવી, કોકી કે મારે ફરવા આવવું હોય એટલે કે હેડો લઈ લો, હેડો તાણ કહું તો બન્યા રહેજો બધા। તો મિત્રો આપણે નિદિયાસણથી આગળ નીકળ્યા તો એટલે આપણે પેટ્રોલ નખાવવા માટે જવાનું છે પંપ પર, બન્યા રહેજો બધા બ્લોગમાં। પેટ્રોલ પંપે આપણે પેટ્રોલ નખાવી પછી આપણે આગળ નીકળીએ, બરાબર। આ તો મેણિયું મારી હોય ગાડીને, કારણ કે વરસાદનું વાતાવરણ છે થોડું, એટલે માલ પલળો ના, એટલા માટે થઈને મેણિયું મારવું પડે, તાટપત્રી મારવી પડે। સાદી ભાષામાં મેણિયું, બીજી ભાષામાં તાટપત્રી। તો મિત્રો આપણે પેટ્રોલ પંપ આવી ગયો, પેટ્રોલ લઈ લઈએ થોડું, આપણે પેટ્રોલ લઈ લઈએ। માપનું હો પણ ભાઈ પેટ્રોલ નાખી દે બકા, 1010 પેટ્રોલ કરી દે। પેટ્રોલ 1010, પેટ્રોલ નખાવાનું ચાલુ થઈ ગયા આપણે। મેણિયું થોડું ખુલ્લું હોય, ખટ છે તો ખરું બધું। બાયપાસના બાજુમાં પેટ્રોલ પંપ છે, થઈ જાય આપણે પેટ્રોલ બંધ કરી દઈએ, ના કેસ કરી દો। મિત્રો આપણે પેટ્રોલ નખાઈને નીકળ્યા, જોઈ શકો છો, પકવાયા આપણે એક્ઝેક્ટ બાયપાસ પકવા આવ્યા છીએ।
આપણે આજે નુગોર બાયપાસથી નીકળે છીએ, કારણ કે ઉપર હાઈટ ભરેલી હતી એટલે શક્તિ ધારાથી નીકળે એવી નથી ગાડી, બરાબર. એટલે આપણે વહી આજે નીકળવાનું તો હોય છે, વહીથી જવાનું આપણે. આપણે નુગોર બાયપાસ સીધો જાય મોઢેરા, અને આપણે મોઢેરાને જવાનું, આપણે વળી જવાનું હોયથી ડ્રાઈવર સાઈડ સીધા બાયપાસ. બ્લોગમાં આજે આપણે જવાનું છે આજે ડીસા, નોન સ્ટોપ ડીસા છે, એટલે તો એ ગાડી ખાલી નહીં કરવાની, ડાયરેક્ટ ડીસા જવાનું આપણે. તો બધા બને રહેજો બ્લોગમાં. મિત્રો આપણે પોચોટ બાયપાસ આવી ગયા, જોઈ શકો છો. આ બાજુ જાય છે રાધનપુર ચોકડી, અને આ બાજુ જાય છે રાધનપુર, અને આપણે જવાનું છે સીધા પાલનપુર બાજુ, આ પોચોટ બાયપાસ. નમસ્તા હોટલ. ગુડ ફાયર. બને રહેજો બધા બ્લોગમાં, જુઓ આપણે વોકે આવીએ. બાયપાસ પોકે આવીએ, પોચોટ બાયપાસથી આગળ નીકળે આપણે. તો મિત્રો આપણે બાયપાસ આવી ગયા, ફતેપુરા બાયપાસ કહેવાય. ફતેપુરા બાયપાસ જો કિલોમીટરના બોર્ડ જોઈ લો. અત્યારે ચોમાસાની સિઝન ચાલુ થઈ જઈ છે, ગાડીને આપણે મેણિયા મારીને લઈ જવી પડે, ગાડીનો માલ પડે એ ખોટું પડે. બધા બન્યા રહેશે બધા બ્લોકમાં. આપણે તો મિત્રો આપણે જઈ જઈએ, જોઈ શકો છો. સર્કલ, બહારના સર્કલ જે ખરું રિલાયન્સ સર્કલ કહેવાય. આરી સામે રિલાયન્સનો પંપ એટલે રિલાયન્સ સર્કલ કહેવાય આના. જોઈ શકો છો. બાજુનો રોડ જાય છે એ જાય છે ભૂમિયા માતાના મંદિરે અને વિસનગર, બરાબર. અને જીધો જાય એ સિદ્ધપુર, સાપી, કણોદર અને પાલનપુર. આ બાજુમાં ગાડી આવે એ બાજુ જાય છે વિસનગર અને ઉમિયામાન મંદિરે.
ખાડલા પડતા હોય રસ્તામાં. એ જો આપણે પહોંચીએ છીએ ત્યાં બ્રિજ ઉપર ચડવાનું આપણે. આપણે બ્રિજ ઉપર ચડી જાય, બાજુમાં જાય સીધો નીચે જાવ એટલે પાટણ જવાય નીચેથી, અને બજારમાં જવાય. આપણે બ્રિજ ઉપર ચડી જાય, જોઈ લો. બને રહેજો બધા બ્લોકમાં. તો મિત્રો આપણો ખડી ચોકડી પહોંચાઈએ. ખડી ચોકડી પહોંચી ગયા એક્ઝેક્ટ. ખડી ચોકડી પુલ બનાવવાનું ચાલુ હોય. દર વખતે તમને દેખાય, બતાડું છું દર વખતે તમને બ્લોગમાં. આપણો પાલનપુર ડીસા લાખણી થરાદ બાજુ આ બાજુ રૂટ આવે ને એટલે રૂટ આર્યો ગણી લેવાનો. આપણો દરેક વિડીયોમાં આરે રૂટ તો દરેકમાં આવવાનો, બરાબર. કારણ કે અમારો રૂટ બીજો આના સિવાય બીજો કોઈ હતો નહીં. બનાસકાંઠો અમારો આખો હોય. કદીક કોઈક દાડો ઈડર આવે, હિંમતનગર આવે, તો કોઈક દાડા આવે વળી. તો જોઈ શકો છો આપણે ખડી ચોકડી પહોંચી જઈએ. તો મિત્રો આ બાજુ જઈએ એટલે ખેરાલું આવે, ખેરાલું વડનગર. પછી આ બાજુ જઈએ એટલે પાટણ, આ બાજુ પાટણ. સીધા આપણે જવાય પાલનપુર બાજુ. વરસાદનું વાતાવરણ થોડું કરેલું હોય, ઠંડુ વાતાવરણ હોય અત્યારે. તાપ ગરમી નહીં પડતી જેવી છે, બફારો મારા ખાલી, બરાબર. બ્લોગમાં મિત્રો આપણે સિદ્ધપુરની છેલ્લી ચોકડી કહેવાય એ કાકોજી. આરી કાકોજી ચોકડી જોઈ શકો છો. આ છે કાકોજી સર્કલ. અહીંથી જવાય કાકોજી સીધા. બોલો જવાય આપણે મિત્રો. આપણે સાપીમાં આવી જઈએ. જોઈ શકો સાપી. આ બાજુ પુલનું કામ ચાલુ હોય. ટ્રાન્સપોર્ટની ગાડી આ રહી. આપણે સાપી કમ્પ્લીટ પહોંચી જઈએ. જો આ બાજુ આપણે ઘણી વખત આપણે અંદર જતા હોય માલ ઉતારવા માટે, ત્યારે
બન્યા રહેજો બધા બ્લોગમાં. તો મિત્રો આપણે કોણોદર આવી જઈએ. જોઈ શકો છો કબાટ, જૂની ગાડીઓના સ્પેર પાર્ટ બધી મળી રહી અહીંયા. જો બધે લે વેચમાં મળે, અને જૂના કોઈ જાતના સ્પેર પાર્ટ જોતા હોય તો અહીંયા મળી રહે કોણોદરમાં. અને બીજું કે બોડી કોમ માટે પણ કોણોદર વખણાય. કોણોદર બોડી ખરી ને એ માટે પણ વખણાયા કોણોદર. તો જોઈ શકો છો આપણે કોણોદર આવી જઈએ. લે વેચે કરો છો અહીંયા, ગાડીનો લે વેચ થાય અમારું. જો કોમકાજ ચાલુ હો, બોડી કોમ ચાલુ જ છે. જો કોમકાજ ચાલુ હો. બાજુ આપણે પેટ્રોલ પંપ પુલ બનશે એટલે પેટ્રોલ પંપનું માર્કેટ તૂટી જશે. હોટલનું પણ માર્કેટ તૂટી જશે. આ હોટલ સારામાં સારી હોટલ ચાલતી, ચા નાસ્તા માટે હોટલ હતી. આ બાજુ પુલનું કામ ફટાફટ ચાલુ હો. તો બધા બને રહેજો બ્લોગમાં. મિત્રો આપણે પાલનપુર એરોમા સર્કલ પહોંચી જઈએ. એરોમા સર્કલ ટ્રાફિક થયું, પણ ટ્રાફિકમાં આપણે ઊભું રહેવાનું નહીં. બાજુમાં રસ્તો હો તો નીકળી જવાય આપણે. મિત્રો આપણે ડીસા પહોંચી જઈએ. આપણે જવાનું પુલના નીચે, ઉપર નહીં ચડવાનું. આ જાય છે અમારી મારે જવાનું છે ડીસા. આપણે ડીસા પહોંચી જઈએ. બ્રિજના નીચે આવી ગયા આપણે. આપણે બટાકા સર્કલ પહોંચ્યા છીએ. ડીસામાં બટાકા સર્કલ કહેવામાં આવે. અહીંથી પાટણ જવાય. બટાકા સર્કલથી પાટણ જવાય. અહીંયા બટાકાનું મોટું ગંજ બજાર છે. શાક માર્કેટ કહેવામાં આવે. ગંજ બજાર જ કહેવાય. તો બધા બને રહેજો બ્લોગમાં. આપણે આગળ થોડો કટ કરીને બનાવીએ બ્લોગ આગળ બીજો. તો મિત્રો આપણે બધા આવી ગયા અંદર
બજારમાં ડીલરના ત્યાં ખાલી કરવા જવાનું ગાડી. અને રહેજે બધા બ્લોગો હું તમને બતાવું. ડીલરના ત્યાં જઈએ આપણે ખાલી કરવા માટે. અત્યારે મગફળી વાવવાનું ચાલુ થઈ ગયું લાગે. આપણે વળી જવાનું હજી. શાક માર્કેટ લગન બજાર અંદર. આ છે શાક માર્કેટ. વળી જવાનું છે. MBS મોબાઈલ, દીપક મોબાઈલ. જોઈ લો આપણે આવી ગયા દીપક મોબાઈલમાં. તો મિત્રો આપણે ડીસામાં ગાડી ખાલી કરીને આવી ગયા છીએ. તો તાજપત્રી મારેલી હતી આપણે એકણ ખુલ્લી જગ્યા એકણ આપણે વાળી દઈએ છીએ બરાબર. અને ડાયરેક્ટ હાઈવે પર આવી જાય. આ બ્લોગ આપણો પૂરો કરવાનો. આ બ્લોગ આપણો પૂરો થાય. તમને કેવો લાગે કમેન્ટ કરો, લાઈક કરો, શેર કરો. ચેનલ પર નવા ચેનલમાં સબસ્ક્રાઈબ કરો. જોઈ શકો છો. હવે મેણી વાળી દઈએ હવે.